જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ। હું છું શ્યામ આહિર। મિત્રો, આજે આપણે જઈ રહ્યા છીએ જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના ખોખરડા ગામની સીમમાં શૈલેષ મામા છૈયાની વાડીએ। મૂળ ખોખરડા ગામમાં રહેતા અને મગફળી તથા ઘઉંના વાવેતરની સિઝન હોય તથા ભેંસોના દૂજાણા હોય એટલે વાડીએ જ રહેતા તથા કહી શકાય કે જેની રગે રગમાં આહિરની અમીરાત ભરી છે। તેવો આવકારો અને ખરા અર્થમાં મહેમાન શું કહેવાય તથા આહિરના આંગણે મહેમાન આવે ત્યારે કેવી રીતે આવકારો આપવો એ તમારે જોવું હોય તો ચાલો મારી સાથે હું તમને બતાવું। મિત્રો, અત્યારે પોષ મહિનાનો સમય છે તથા કહી શકાય કે આપણે જ્યાં જઈ રહ્યા છીએ તે ગામ ગીરનું નાકું। અહીંથી માત્ર 10-15 કિલોમીટરના અંતરે ગીરના ગામડાઓની શરૂઆત થઈ જાય છે। તો સ્વાભાવિક છે કે બપોર પછીના 4 વાગ્યા પછીનો સમય છે તથા ઠંડીની પણ શરૂઆત થઈ ગઈ છે। અમે શૈલેષ મામાને થોડીવાર માટે મળવા આવવાના છીએ તેવો ફોન કરેલ તો તેઓ સવારના અમારી રાહ જોતા હતા, જાણે કે અમારી હારે બેસી અને કોઈ પણ સ્વાર્થ વગર બસ તેમને તો કોઈ પણ મહેમાન આવે એટલે આવો જ આવકાર। એટલે જ કહેવાય છે ને કે લાભ હોય ત્યાં લોટ તો સ્વાર્થમય સંસાર, પણ ઓળખાણ વિના આવકાર ઓલિયા વિરલા આપે વિઠલા। તમે જોઈ શકો છો અમે ત્યાં પહેલી વાર નથી આવ્યા, અમે રસ્તો પણ જોયો છે છતાં પણ પોતાની વાડીએથી ગાડીના રસ્તા સુધી સામા અમને લેવા માટે આવે છે। અમારી પાસે થોડો પણ વજન હોય તો પણ તેઓ પોતે લઈને ઉપાડી લે છે તથા તેમના ઘરેથી મારા પપ્પાના બહેન ભાવનાભાઈ જાણે કે હેતનો દરિયો મને અને મારા મમ્મીને ગળે લગાડી ખૂબ હેત કર્યું અને તરત જ ભેંસના તાજા દૂધની ગરમ ગરમ કોફી અમને પાઈ। ફક્ત ખવડાવવું અને આવકારની લાગણી તથા મહેમાનોને જરા પણ તકલીફ ના પડે અને જાણે કે વાડિયા જેટલો પણ નાસ્તો હતો તે બધો અમને આપી દીધો। ઘી, દૂધ, ખજૂર, કોઈ પણ વસ્તુની કમી નહીં। ફૂલ ગુલાબી ઠંડીમાં તરત જ અમારા માટે તાપણાની વ્યવસ્થા તથા અમારા ફઈના દીકરા રાજભાઈ, ઉંમર નાની છે મારા જેટલી છતાં પણ તેમને ખાનદાની જાણે વારસામાં ઉતરી આવી હોય તેમ ફટાફટ ભેંસો દોહી તાજું દૂધ અમને હેતથી પાયું। અત્યારના યુગમાં સમય કંઈક એવો વિચિત્ર ચાલી રહ્યો છે કે તમે તમારું દુઃખ કોઈને કહો તો તમારા 2-5 સગા ઓછા થઈ જાય છે અને જો તમે વધારે ખુશ છો એવું બતાવો તો તમારા 2-4 દુશ્મન વધી જાય છે તથા લોકો કહે છે કે જીવવા માટે સંપત્તિ જોઈએ છે। એ વાત ખોટી નથી, પણ આ સંપત્તિ તો માત્ર વ્યવહાર માટે જ જોઈએ, પણ જો જીવવું જ હોય તો પ્રેમાળ મિત્રો, સગાઓનો સાથ અને આવકાર જ કાફી છે। આજે માણસ આવકારની ભાષાથી ભટક્યો છે તો હવે ગૂગલો પર સંબંધ ગોતે છે, કારણ કે ભવ્યતા ભાંગી પડે પછી પોતાની ભૂલો જ બચે છે। માટે જીવનમાં થોડી મિત્રતા ભોળા લોકોની કરવી, કારણ કે હોશિયાર છે એ કાયમી વ્યસ્ત હોય છે। એકવાર બરફને કોઈએ પૂછ્યું કે ભાઈ તું આટલો ઠંડો કેમ છો, તો બરફે ખૂબ જ સરસ જવાબ આપ્યો કે મારું ભૂતકાળ પાણી, મારું ભવિષ્ય પાણી, તો પછી ગરમી શેની રાખવું। માટે એકવાર કોઈની પણ આશાઓ છોડી દેજો એટલે નિરાશાઓ પણ આપોઆપ છૂટી જશે। જે લોકો તમારી સાથે હૃદયની ભાષામાં વાત કરે છે તેની સાથે ક્યારે બુદ્ધિની ભાષામાં વાત ન કરવી। આખી દુનિયામાં કાંટા વીણવા તેના કરતાં આપણા પગમાં ચપ્પલ પહેરવા સારા। દરેક માણસનો સ્વભાવ એ તેના સંસ્કાર હોય છે, માટે ક્યારેય કોઈના માન કે અપમાનની અપેક્ષા ન રાખવી। માટે બેઠક હંમેશા ત્યાં જ રાખવી જ્યાંથી ઊભા થયા પછી તમારો માન, મોભો અને મર્યાદા વધે। મને સોરઠના સાહિત્યકાર ભીખુદાનભાઈ ગઢવીના શબ્દો યાદ આવી જાય છે કે આ સામેથી આવતા પાણાઓથી હંમેશા ચેતવું, કારણ કે તે જ નડે છે, બાકી પાછળથી આવતા પાણા તો પાછું વળવું હોય તેને લાગે। તમારો વ્યવહાર એ એવી ભાષા છે જે આંધળો વ્યક્તિ પણ જોઈ શકે છે, માટે બહેરો પણ સાંભળી શકે છે। માટે જિંદગીમાં ખુશ રહેવું હોય તો પહેલાં એ લોકોને ભૂલી જાઓ કે જે તમને ભૂલી ગયા છે। બાકી નારાજ થવું, રીસાવું એ દરેક સંબંધોમાં સામાન્ય છે, પણ આપણા વગર કોઈનું કંઈ અટકી જશે તે આપણો વહેમ છે। એટલે જ તો અમને ભીખમાં મળેલ આવકાર કે ખોટી ખુશી પસંદ નથી। માટે ખોરડા ખંડેર હોય ત્યાં જવું, પણ ખાનદાની ખંડેર થઈ ગઈ હોય ત્યાં ક્યારેય ન જવું, કારણ કે અત્યારના દરેક લોકો માપીને મન મેળવે પછી માપ પ્રમાણે વેતરે। એમ કેટલાક લોકો આમ જ સંબંધોના નામે છેતરે। માટે માણસ ઓળખતા શીખી જજો, નહીંતર સારો માણસ પર ખરાબ બની તમારાથી દૂર જતો રહેશે। આ જેણે સ્વીકાર્યું છે તે હંમેશા સુખી રહે છે અને સંબંધો ભલે ગમે તેવો હોય તેનો પાસવર્ડ એક જ છે, વિશ્વાસ। માટે શબ્દોની સ્પર્ધા કરવી તેના કરતાં જ્યાં સન્માન મળે ત્યાં થોડું રોકાઈ જવું। આપણે હવે નાસ્તો કરી લીધો છે અને અત્યારે હવે આપણે એકદમ ખુલ્લા અને નેચરલ વાતાવરણમાં બેઠા છીએ। ખેતરોમાં ચારે બાજુ ઘઉંનો લીલોછમ પાક ઊભો છે અને વાતાવરણમાં એકદમ હરિયાળી ફેલાઈ ગઈ છે। શૈલેષ મામાના પરિવાર સાથે સુખ દુઃખની વાતો કરી અને હવે આજુબાજુના ઘઉંના પાકને પાણીનું પિયત આપેલું હોવાથી અત્યારે વાડી વિસ્તારમાં શહેરો કરતાં થોડી વહેલી ઠંડી શરૂઆત થઈ જાય છે, પણ આ ઠંડી એકદમ નેચરલ અને ગુલાબી જે આપણને માફક આવે તેવી હોય છે। આપણે જે જગ્યાએ બેઠા છીએ તેને ખેતરનું પૈયું કહેવામાં આવે છે, જેમાં હમણાં અમારા મામાએ ભેંસોને બાંધવા માટે મોટું ઢાર્યું અને સિઝનનો પાક ભરવા માટે નાનું ગોડાઉન રૂમ બનાવેલ છે।
અત્યારે નાની મોટી સહિત 5 ભેંસો રાખેલી છે, જેમાં 3 નાની છે અને 2 ભેંસોનું દૂજાણું છે અને હવે ભેંસો દોવાનો ટાઈમ થતો આવે છે. તો હવે શૈલેષ મામા તથા ભાણેજ ભેંસોને દોવા માટે ખોળ અને ઘાસચારાની તૈયારી કરી રહ્યા છે, જે તમે આ વિડીયોમાં જોઈ શકો છો.
અમારા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ શ્રી દ્વારકાધીશ શ્યામ લોગને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. શ્યામ આહિરના સૌને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.